तो नमस्कार मित्रों, आज 7 एप्रिलના મહત્વના હવામાન સમાચારોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। એક સાથે બે વરસાદની સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર તહેસ-નહેસ મચાવતી જોવા મળી શકે છે। આ જિલ્લાઓમાં આંધી તોફાન સાથે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર પણ એક નજર કરવાના છે। ગુજરાતમાં એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણની અંદર સતત પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, આજથી લઈને 12 તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। આના કારણે આજે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે, સાથે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે। તો હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે પણ મિત્રો માહિતી આપી છે। આજે 7 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે 7થી લઈને 12 એપ્રિલ સુધી વાતાવરણ સૂકું રહેશે। સાથે જ આજે 7 એપ્રિલના રોજ એટલે કે મંગળવારે કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। વરસાદની સાથે વીજળી પડવાની પણ શક્યતાઓ છે। આંધી તોફાન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આજે મિત્રો 7 એપ્રિલના રોજ અને મંગળવારે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ, જેમાં હવામાન વિભાગે જે જણાવ્યું છે અને માહિતી આપી છે તે મુજબ દ્વારકા લાગુના વિસ્તારો છે, કચ્છ, બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારો, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા લાગુના વિસ્તારો, તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકામાં આંધી તોફાન અને વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો આ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સાથે જ હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આ દિવસોમાં પવનની ગતિની વાત કરીએ તો 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। અત્યારે હાલ વાત કરીએ તો 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે કમોસમી વરસાદની આગાહી છે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના લઈને મિત્રો કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આજે મિત્રો 7 અને 8 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર મિત્રો પલટો છે એ જોવા મળી શકે છે। 7 અને 8 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના જે ભાગો છે, જેમાં બનાસકાંઠા લાગુના વિસ્તારો છે, હિંમતનગર, પંચમહાલ, આ ભાગોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે। સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ પલટો આવે તેવી શક્યતાઓ છે। તો દક્ષિણ ગુજરાતના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ પલટો આવશે। ભારે પવનની ગતિ જોવા મળી શકે છે, સાથે સાથે વરસાદ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના માણસા છે, વિરગામ છે, સાણંદના ભાગોની અંદર પણ મિત્રો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કમોસમી માવઠા બાદ ગરમીનો રાઉન્ડ આવી શકે છે, એટલે કે ગુજરાતવાસીઓ ફરી એક વખત ગરમી માટે પણ તૈયાર રહેવું પડશે। આગામી 15 એપ્રિલથી ગરમી વધવાની શક્યતાઓ જોવા મળવાની છે, એટલે કે 15 એપ્રિલથી ગરમી ધીરે ધીરે વધશે તેવી શક્યતાઓ છે। જો કે 16 એપ્રિલના રોજ ફરીથી પશ્ચિમી વિક્ષેપ આવશે, જેનાથી ગરમીમાંથી રાહત મળી શકે છે। 20 એપ્રિલની આસપાસ ગરમી સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે।